જૂનાગઢમાં ધારાસભ્ય પહેલા તો ખેડૂતોને ગાળો ભાંડે છે અને પછી કહે છે કે આ તો મારા રૂટીન શબ્દો છે। હવે કદાચ હશે તેમના રૂટીન શબ્દ, પણ જે લોકો માટે, જે ખેડૂતો માટે આ શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે એ જ લોકોએ તેમને આ ખુરશી પર બેસાડ્યા છે ચૂંટીને, એવી આશા રાખીને કે ચૂંટાયેલા પ્રતિનિધિ કદાચ તેમનું કંઈક કામ કરશે। અને તમે જ્યારે ધારાસભ્યની પોસ્ટ પર બેઠા છો ત્યારે એ લોકોના પ્રશ્નો સાંભળવાના હોય છે, એ તમારું કામ છે અને આ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું હોય છે। પણ ખેર, હવે જૂનાગઢના જામવાડી ગામમાં જે બન્યું તેને લઈને વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। લોકશાહીમાં જનપ્રતિનિધિ જનતાની વાત સાંભળે કે જનતાને જ પ્રશ્ન પૂછવાનો હોય છે। જૂનાગઢ જિલ્લાના જામવાડી ગામમાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે અનેક સવાલો ઉઠાવે છે। એક તરફ અરજદારોનો આરોપ છે કે ધારાસભ્યએ અધિકારીઓની હાજરીમાં અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો, તો બીજી તરફ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાનું કહેવું છે કે તેમણે કોઈ ગાળો આપી નથી, માત્ર રૂટીન શબ્દનો જ ઉપયોગ કર્યો છે। વાત જાણે એમ છે કે માળિયાહાટીના તાલુકાના જામવાડી ગામ ખાતે એક પુલ બની રહ્યો છે, તેનું નિરીક્ષણ કરવા માટે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, નાયબ કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। અહીં કેટલાક સ્થાનિકોએ પુલના કામ અંગે રજૂઆત કરી, પરંતુ રજૂઆત દરમિયાન વાતચીત એટલી ઉગ્ર બની ગઈ હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે અને સ્થાનિકોનો આરોપ છે કે ધારાસભ્યએ અરજદારોને અપશબ્દો કહ્યા અને મારી સામે નહીં બોલવાનું જેવા શબ્દનો ઉપયોગ કર્યો છે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। સૌપ્રથમ તે વિડીયો પર એક નજર કરીએ। આ વિડીયોની અંદર જે બીપ મૂકેલું છે તે ધારાસભ્યના રૂટીન શબ્દો છે, જે અમે તમને નહીં સંભળાવી શકીએ, પરંતુ આ વિવાદની શરૂઆત ક્યાંથી થઈ તેના મૂળ સુધી ચોક્કસથી લઈ જઈશું। આ સમગ્ર વિવાદ જામવાડી ગામમાં બનેલો છે, જ્યાં પુલ બનવા જઈ રહ્યો છે અને સ્થાનિક તંત્રના જણાવ્યા પ્રમાણે ખેડૂતો દ્વારા મંજૂરી વગર પુલનું કામ શરૂ કરવામાં આવ્યું હોય અને સરપંચ દ્વારા 3 વખત નોટિસ આપવામાં આવી હોવાની વાત પણ કરવામાં આવી રહી છે। તો મામલતદારે પણ કામ બંધ કરવાનો આદેશ આપ્યો હતો। આક્ષેપ છે કે જ્યાં 1 મીટર જેટલી રચનાની મંજૂરી આપવામાં આવી હતી, ત્યાં 4 મીટરનું બાંધકામ કરવામાં આવ્યું હતું। આ ફરિયાદોની તપાસ કરવા માટે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા, સાથે ધારાસભ્ય હતા। સમગ્ર વિવાદ થયો, ધારાસભ્યના વર્તનને લઈને ચર્ચા ચાલી રહી છે। તે વચ્ચે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ પોતાનો પક્ષ મૂકતા વધુ એક વિડીયો જાહેર કર્યો છે, જેને લઈ અને ચર્ચાએ વધુ જોર પકડ્યું છે। ધારાસભ્યનો તે વિડીયો પણ જોઈ લઈએ। મારા મત વિસ્તારના જામવાડી ગામે 2-4 ખેડૂતો દ્વારા ગેરકાયદેસર પુલિયાનું કામ ચાલુ કર્યું, એટલે ત્યાંના સરપંચીએ 3 નોટિસ આપવા છતાં બંધ ન કર્યું અને સરપંચશ્રીએ મામલતદારને રજૂઆત કરી, એટલે મામલતદારે એ પુલિયું બનાવવા માટે મનાઈ હુકમ આપવામાં આવ્યો। એટલે એ લોકો ડેપ્યુટી કલેક્ટરમાં અપીલમાં ગયા અને ડેપ્યુટી કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરી અને એવો ચુકાદો આપ્યો કે 1 મીટર સુધી આ પુલ તમે બનાવી શકશો। એને બદલે 4 મીટર પુલ બનાવી નાખ્યો એની, અને એને હિસાબે ભારે વરસાદ થતાં ઝારી ઝાકરા ભરાઈ જતાં 300-400 વીઘામાં પાણી ભરાઈ જાય, અને એટલા માટે એ તોડવા માટેનો અમે ફરિયાદ સંકલનમાં પ્રશ્ન મૂકેલો। ત્યારે કલેક્ટરશ્રીએ આદેશ કર્યો ડેપ્યુટી કલેક્ટરને કે તમે જાતે રૂબરૂ જઈ આવજો અને ધારાસભ્યને સાથે લઈ જાજો। એટલે ધારાસભ્ય, હું અને મામલતદાર ત્રણેય ગયા હતા અને આપના કાર્યકર ત્યાં આવી અને મારી સામે દલીલ કરતા હતા, એટલે મેં એને કીધું કે ભાઈ આ ગેરકાયદેસર છે ને પુલ તોડવો જરૂરી છે। એટલે બોલાચાલી થઈ છે, અને સામાન્ય જે કંઈ રૂટિનમાં અમારા શબ્દો વપરાણા હોય એ રૂટિન શબ્દો છે આ વિસ્તાર માટે, કોઈ ગાળું બોલ્યો નથી કોઈને। વિવાદ વધ્યા બાદ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ પોતાનો પક્ષ પણ રજૂ કર્યો છે। તેમનું કહેવું છે કે તેમણે કોઈ ગાળો બોલી નથી, માત્ર સામાન્ય અને રૂટીન શબ્દનો ઉપયોગ કર્યો છે। તેમના જણાવ્યા મુજબ સ્થળ પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા સતત દલીલો કરવામાં આવી રહી હતી, જેના કારણે વાતચીત દરમિયાન તેમની તીવ્રતા વધી ગઈ હતી અને તે વચ્ચે તેમણે એક સવાલ જરૂરથી પૂછવો પડે છે કે જનતાએ મત આપી અને ધારાસભ્ય બનાવ્યા છે, તો શું જનતાને પોતાની વાત કહેવાનો અધિકાર નથી? જો કોઈ રજૂઆત કરવા આવે તો જવાબ દલીલથી આપવાનો હોય કે પછી દબદબાથી આપવાનો હોય?
લોકશાહીમાં હોદ્દો મોટો હોઈ શકે પણ જનતાથી મોટું કોઈ નથી. જે જનતાએ તમને આ સીટ પર બેસાડ્યા છે તેમની સામે તમે દબદબો કરી રહ્યા છો. અને જો જનપ્રતિનિધિ અને નાગરિકો વચ્ચે સંવાદ જ તૂટી જાય તો પછી વિકાસના પુલ કરતાં અવિશ્વાસની દિવાલ વધુ ઊંચી બની જતી હોય છે. હાલ આ મામલે બંને પક્ષોએ પોતપોતાનો પક્ષ રજૂ કર્યો છે અને વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. સમગ્ર મામલે તમારું શું માનવું છે? જનપ્રતિનિધિએ આવી સ્થિતિમાં કેવું વર્તન કરવું જોઈએ? અમને કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય ચોક્કસથી જણાવશો. નમસ્કાર.